Hello students, hope you all are doing well. See, previously macroeconomics માં આપણે મની ચેપ્ટરમાં ફંક્શન્સ ઓફ મની ડિસ્કસ કરેલા હતા. પ્રાઇમરી, સેકન્ડરી ફંક્શન્સ એઝ વેલ એઝ મેજર કમ્પોનન્ટ્સ ઓફ મની સપ્લાય. બરાબર, એના માટે મેં તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એનું જે કાંઈ પણ ડિસ્કશન હતું એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલ છે. સી, મની સપ્લાય જે છે એ તમને શું કામ આ ચેપ્ટરની અંદર કયા પર્પઝથી આપેલું છે, ક્વેશ્ચન પૂછાય ના પૂછાય, બટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે તમારે બેન્કિંગ સિસ્ટમ જે છે, આગળ તમારું નેક્સ્ટ ચેપ્ટર જે નેક્સ્ટ યુનિટ જે છે એ બેન્કિંગ સિસ્ટમનું છે, એ સમજવા માટે તમારે મની સપ્લાયને સમજવું નીડેડ છે. ફાઇન. સો એ કન્ટેક્સમાં તમને એ વસ્તુ આપેલી છે. સો લેટ અસ ડિસ્કસ ધી 4 કમ્પોનન્ટ્સ ઓફ મની સપ્લાય. પ્રીવિયસલી આપણે એ વસ્તુ જોઈએ કે મની સપ્લાય જે છે એ અર્લિયર ટાઈમની અંદર M0 અને M1 ના ફોર્મેટની અંદર કન્સિડર કરવામાં આવતું. ફાઇન. અને અત્યારે એ જ મની સપ્લાય 4 અલગ અલગ મેજર કમ્પોનન્ટ એટલે કે M1 to M4 આ વસ્તુની અંદર કન્સિડર કરવામાં આવે છે. હું એવું નથી કહેતી કે M0 નું કોઈ પણ એક્ઝિસ્ટન્સ જ નથી. હા, વર્લ્ડ ઇકોનોમીની અંદર આ 5 કમ્પોનન્ટ વર્કઆઉટ કરે છે. કેમ કે દરેક કન્ટ્રીની પોતાની સેન્ટ્રલ બેંક હોય, જેવી રીતે આપણી સેન્ટ્રલ બેંક RBI છે, બરાબર, યુએસએની ફેડરલ રિઝર્વ છે, બરાબર, ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, જાપાનની બેંક ઓફ જાપાન છે. તો એવી રીતે દરેક કન્ટ્રી જે છે એની પોતાની એક સેન્ટ્રલ બેંક છે અને એ સેન્ટ્રલ બેંક આ M0 નો સપ્લાય જે છે એ મેનેજ કરતી હોય છે, બરાબર, M0 કમ્પોનન્ટ મેનેજ કરતી હોય. સો ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધી કન્ટ્રી કે M0 ને લેવું કે ના લેવું. બટ મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ M0 સપ્લાયને નથી લેતા. શું કામ? કારણ કે એ ખાલી અને ખાલી સેન્ટ્રલ બેંક અને કોમર્શિયલ બેંક્સ વચ્ચેનો વ્યવહાર છે. તો એમાં કોમન પબ્લિકનું તો ક્યાંય મની સર્ક્યુલેશન આવતું નથી. જ્યાં સુધી કોમન પબ્લિક ઇન્વોલ્વ નથી થતી ત્યાં સુધી ઇકોનોમીની અંદર મની સર્ક્યુલેશનનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી આવતું. કારણ કે આ તો કેવું છે કે હું અને તમે, બરાબર, કે ભાઈ આપણે બંને લોકો જે છે ખાલી મની એક્સચેન્જ કર્યા રાખીએ છીએ. તો જ્યાં સુધી બીજા કોઈ લોકો આ એક્ટિવિટીની અંદર નથી આવતા, એટલે કે કોમન પબ્લિક નથી આવતી, ત્યાં સુધી એ મની સપ્લાય કન્સિડર કરી શકાય નહીં. ફાઇન. સો સી, અહીંયા તમને 4 કમ્પોનન્ટ્સ અલગ અલગ રીતે આપેલા છે. મોરઓવર RBI હેઝ સ્પેસિફાઈડ ધી મેઝરમેન્ટ્સ ફોર મેઝરિંગ મની સપ્લાય. ધીસ મેઝરમેન્ટ્સ કોલ્ડ ટોટલ મની રિસોર્સિસ. બરાબર, ટોટલ મની રિસોર્સિસ અથવા તો એને ટોટલ મની કમ્પોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જેમાં આની અંદર આ 4ની અંદર પણ અલગ અલગ હેડ્સ છે, બરાબર, અલગ અલગ હેડની અંદર પણ લિસ્ટેડ આઉટ થિંગ્સ છે. તો એ તમામ ટોટલ કમ્પોનન્ટ્સ અથવા તો રિસોર્સિસને ભેગા કરવાથી આખો મની સપ્લાય બને છે. ફાઇન. સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે ટોટલ મની રિસોર્સિસની અંદર આ બધા હેડ્સ જે છે એને કન્સિડર કરવામાં આવે છે. લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ M1. M1 ઇન્ક્લુડ્સ 3 ટાઈપ્સ ઓફ અમાઉન્ટ્સ ઓફ મની. બરાબર, 3 ટાઈપના જે પૈસા જે છે એને M1 ની અંદર કન્સિડર કરેલા છે આ લોકોએ. પહેલું, ધીઝ આર ધી કેશ ઓન હેન્ડ. એટલે કોનું? તો કે તમારા હાથમાં 500 રૂપિયા, મારા હાથમાં 500 રૂપિયા, બીજા કોઈના હાથમાં 1000 રૂપિયા, એના બીજા કોઈના હાથમાં 2000 રૂપિયા. તો આ બધા કેશ ઓન હેન્ડની વાત કરે છે. ફાઇન. એક વસ્તુ તમને કહી દઉં કે આની અંદર એવા કોઈ પણ પૈસાની વાત નથી કરવામાં આવતી કે જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ અથવા તો કોઈ પણ જગ્યાએ બ્લોક થયેલા છે. ફાઇન. તો કેશ ઓન હેન્ડ હશે એ જ માર્કેટની અંદર સર્ક્યુલેટ થતા હોય, બરાબર, તો એ વેની અંદર વાત કરેલી છે. ધેન કમ્સ ટુ ડિમાન્ડ ડિપોઝિટ્સ ઇન બેંક્સ. સી, ડિપોઝિટ એટલે તમને ખબર છે કે પૈસા જે છે એ મૂકવામાં આવે કોઈ પણ બેંકની અંદર. બટ ડિમાન્ડ ડિપોઝિટ શું છે? સિમ્પલી તો કે કોઈ પણ કરંટ અકાઉન્ટ, બરાબર, કોઈ પણ જે ફોર્મનું કરંટ અકાઉન્ટ છે એની અંદર વિધાઉટ એની નોટિસ તમે પૈસા ડિપોઝિટ કરી શકો અને વિથડ્રો કરી શકો. ધેટ ઇઝ નોન એઝ ધી ડિમાન્ડ ડિપોઝિટ. બરાબર, તો એ વેની અંદર વાત કરે છે કે ડિમાન્ડ ડિપોઝિટ્સ ઇન ધી બેંક એટલે કે જ્યારે પણ કોઈ પણ પર્સન થ્રુ કરંટ અકાઉન્ટની અંદર પૈસા મૂકવામાં આવતા હોય, બરાબર, એટ એની ટાઈમ કોઈ પણ ટાઈમ પીરિયડની અંદર કરંટ અકાઉન્ટની અંદર પૈસા મૂકવામાં આવે, ધેટ ઇઝ નોન એઝ ધી ડિમાન્ડ ડિપોઝિટ ઇન બેંક્સ. નેક્સ્ટ તમને આપેલું છે કરંટ અકાઉન્ટ ડિપોઝિટ્સ. આગળ આપેલું છે being deposited by the banks with the Reserve Bank of India. બરાબર, જેવી રીતે કોઈ પણ બિઝનેસનું કરંટ અકાઉન્ટ છે એવી રીતે કોમર્શિયલ બેંક્સના કરંટ અકાઉન્ટ છે RBI પાસે. એક મેં તમને
આની પહેલા પણ આપણે એક વખત ઇન્ફોર્મલ ડિસ્કશનની અંદર મેં તમને સમજાવેલું હતું કે જેવી રીતે આપણે લોકો કસ્ટમર્સ છીએ કોઈ પણ બેંકના, એવી રીતે આરબીઆઈના જે કાંઈ પણ કન્ઝ્યુમર્સ છે એ કોણ છે, જે કાંઈ પણ કસ્ટમર્સ છે એ કોણ છે, તો કોમર્શિયલ બેંક્સ. જેવી રીતે કોમર્શિયલ બેંક્સ આપણને એઝ અ કસ્ટમર જે ટ્રીટ કરે છે, એવી જ રીતે આરબીઆઈ કોમર્શિયલ બેંક્સને કસ્ટમર તરીકે ટ્રીટ કરે છે. તો સિમ્પલી જેમ કોઈ બિઝનેસના એઝ અ કસ્ટમર અકાઉન્ટ હોય કોમર્શિયલ બેંક પાસે અથવા તો કોઈ પણ બેંક પાસે, બરાબર, સેમ એ જ વેથી જે કાંઈ પણ કોમર્શિયલ બેંક છે એનું કરંટ અકાઉન્ટ હશે આરબીઆઈ પાસે, બરાબર. તો એમાં તમને શું કહે છે, તો કે કરંટ અકાઉન્ટ ડિપોઝિટ્સ being deposited by the banks with the RBI, બરાબર. એટલે કે આરબીઆઈ પાસે તમે જ્યારે પણ કરંટ અકાઉન્ટની અંદર એઝ અ કોમર્શિયલ બેંક ડિપોઝિટ કરતા હશે તો એ પૈસા શું છે, તો કે ગમે ત્યારે એ ડિપોઝિટ કરી શકાય ને વિડ્રો પણ કરી શકાય. ફાઇન. તો એ ફેસિલિટીથી કરવામાં આવતા હોય તો સિમ્પલી શું છે, તો કે મનીનું સર્ક્યુલેશન, બરાબર. તો એ વેની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ કે છે કરંટ અકાઉન્ટ ડિપોઝિટ્સ ઇન આરબીઆઈ. જેટલી પણ કોમર્શિયલ અકાઉન્ટની કરંટ અકાઉન્ટની ડિપોઝિટ છે એ તમામ વસ્તુને પણ એક લિક્વિડ ફોર્મની અંદર કન્સિડર કરવામાં આવે છે. નેક્સ્ટ તમને આપેલું છે ધ અમાઉન્ટ ડિપોઝિટેડ બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર. જે કાંઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અધર દેન ધેટ વર્લ્ડ બેંક અને આઈએમએફ પાસે મૂકવામાં આવેલા પૈસા. હવે અત્યાર સુધી તો આપણે આપણી કન્ટ્રીનું બધું જોતા હતા કે ભાઈ કોમર્શિયલ બેંક કે આરબીઆઈ પાસે પૈસા મૂક્યા હોય ને લોકોના હાથમાં લિક્વિડ ફોર્મની અંદર કેટલો કેશ છે, અધર દેન ધેટ કરંટ અકાઉન્ટની ડિપોઝિટ આરબીઆઈ પાસે કેટલી છે, એ તમામ વસ્તુ. બટ હવે આની અંદર એક નવી વસ્તુ આપી તમને કે અમાઉન્ટ ડિપોઝિટેડ વિથ ધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઓર બાય ધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ટુ ધી આરબીઆઈ એઝ વેલ એઝ ફ્રોમ ધી આરબીઆઈ ટુ ધી વર્લ્ડ બેંક એન્ડ આઈએમએફ. હવે એક વસ્તુનો ક્વેશ્ચન તમને થતો હશે કે આપણી કન્ટ્રીના મની સપ્લાયની અંદર વર્લ્ડ બેંકનું અને આઈએમએફનું શું કામકાજ, બરાબર. વર્લ્ડ બેંકનું અને આઈએમએફનું આપણી કન્ટ્રીના મની સપ્લાયમાં શું કામકાજ, તો કે એક બહુ નોર્મલ પેરામીટર ઉપર જોવા જઈએ તો તમારે પૈસાની જરૂર હોય અને હું કોઈ બેંક છું તો તમે મારી પાસે પૈસા લેવા માટે આવો છો, બરાબર. હું તમને લોન જે છે આપું છું, લેન્ડ કરું છું તમને મને. તો આ અલ્ટિમેટલી છે શું, તો કે ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ. અને તમારા હાથમાં પૈસાના નામે શું આવે છે, તો કે લિક્વિડિટી, વિચ વિલ બી ધી કેશ ઓન હેન્ડ ફોર યુ ઓર કેશ ઓન હેન્ડ ફોર ધી ગવર્મેન્ટ, બરાબર. તો સેમ વેથી જ્યારે વર્લ્ડ બેંક પાસેથી આપણે લોન લઈ આવીએ છીએ કે આઈએમએફ પાસેથી આપણે લોન લઈ આવીએ છીએ તો આ બધી વસ્તુ છે શું, આપણે આપણી કન્ટ્રીની અંદર લિક્વિડિટી લઈ આવીએ છીએ ઇન ફોર્મ ઓફ લોન. જેવી રીતે તમે મારી પાસેથી પૈસા લઈ જતા હોય ઇન ફોર્મ ઓફ લોન, એવી રીતે આપણે વર્લ્ડ બેંકને આઈએમએફ જેવી મેજર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી પૈસા લઈ આવીએ છીએ. તો એ પણ એક મની સપ્લાય છે. શું કામ, કેમ કે અલ્ટિમેટલી એ પૈસા જ્યારે આવશે ત્યારે આપણે એનો યુઝ કરશું બિઝનેસીસ લોકોને લેન્ડ કરવા માટે, બિઝનેસીસ લોકોને લોન આપવા માટે, બરાબર. અથવા તો ક્રેડિટ ક્રિએશનના પર્પઝથી એ પૈસાનો યુઝ કરશું. સો સિમ્પલ વેની અંદર જોવા જઈએ તો એ પણ એક શું થઈ ગયું, તો કે લોકોના હાથમાં લિક્વિડિટી, બરાબર. આ તમામ કમ્પોનન્ટને હવે આપણે ભેગા કરીએ તો કેશ ઓન હેન્ડ, ડિમાન્ડ ડિપોઝિટ એટલે કે બેંકની અંદર આવતા પૈસા કે જેનો બેંક અલ્ટિમેટલી યુઝ કરશે. ધેન કમ્સ ટુ કરંટ અકાઉન્ટ્સ ડિપોઝિટ, બરાબર. આરબીઆઈની પાસે કોમર્શિયલ બેંક પાસેથી જે પૈસા એવા એનું, બરાબર. ધેન કમ્સ ટુ ધી અમાઉન્ટ ડિપોઝિટેડ બાય ધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આરબીઆઈને આપ્યા હોય એવા કોઈ પૈસા. અને આરબીઆઈ એઝ અ લોન લઈ આવે છે વર્લ્ડ બેંક પાસેથી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી, આઈએમએફ પાસેથી પૈસા. તો એ તમામ પૈસા હવે તમે આ દરેક વસ્તુને સ્પ્લિટ કરીને જોઈએ તો શું છે, તો કે પહેલી વસ્તુ પણ લિક્વિડ ફોર્મની અંદર છે. ડિમાન્ડ ડિપોઝિટ જે આવે છે એનો યુઝ પણ આરબીઆઈ અલ્ટિમેટલી ક્રેડિટ ક્રિએશનમાં કરશે. સો ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન લિક્વિડ ફોર્મ. જે કાંઈ પણ કરંટ અકાઉન્ટની ડિપોઝિટ છે એનો પણ એ લોકો બિઝનેસીસને લેન્ડ કરવામાં યુઝ કરશે તો એ પણ લિક્વિડ ફોર્મમાં આવી જશે. અને વર્લ્ડ બેંકને આઈએમએફના પૈસા જે આવ્યા એનો પણ યુઝ એ કાં તો પબ્લિક વેલફેર ઓર એલ્સ ક્રેડિટ ક્રિએશનમાં યુઝ કરશે. સો અલ્ટિમેટલી તમે આ તમામ કમ્પોનન્ટ્સને જુઓ ને તો બધા કમ્પોનન્ટ શું છે, તો કે સિમ્પલી એક લિક્વિડ ફોર્મની અંદર આવી જશે મની, બરાબર. કે જે મની સર્ક્યુલેટ ઇકોનોમીની અંદર થશે. સેકન્ડ તમને આપેલું છે ઇટ ઇન્ક્લુડ્સ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અકાઉન્ટ અમાઉન્ટ.
બરાબર. પોસ્ટ ઓફિસની અંદર જ્યારે પણ સેવિંગ અકાઉન્ટના કંઈ પણ પૈસા પડ્યા છે, તમે, હું કે આપણા જેવા જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ્સે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અથવા તો એ અકાઉન્ટની અંદર પૈસા મૂક્યા છે, તો એ લોકો માટે શું છે? પોસ્ટ ઓફિસ માટે હકીકતમાં એ પૈસા શું છે? તો કે ઇટ ઇઝ ધી રીઝન ટુ ગેટ સમ અમાઉન્ટ ટુ લેન્ડ સમવન એલ્સ. બરાબર. પોસ્ટ ઓફિસ પાસે પૈસા આવશે, એને પણ એ લોકો ફરી પાછા લેન્ડ કરશે કોઈ પણ બીજા લોકોને ફોર ધી લોન પર્પઝ. બરાબર. તો આ પણ અલ્ટિમેટલી શું છે? તો કે એક મની સપ્લાયનો કમ્પોનન્ટ. હવે આ એવો મની સપ્લાય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પબ્લિક જે છે એ ક્રિએટ કરે છે માર્કેટની અંદર. બરાબર. ઉપરનો તમે જે કાંઈ પણ મની સપ્લાય જોયો એની અંદર ઘણી બધી પાર્ટીઝ ઇન્વોલ્વ છે, ઇન્ડિવિજ્યુઅલ્સથી લઈ એટલે કે કોમન પબ્લિકથી લઈ અને મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન સુધી. બરાબર. બટ આ પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ એની જે કાંઈ પણ ડિપોઝિટ અમાઉન્ટ છે એ શું છે? તો કે સિમ્પલી ઇન્ડિવિજ્યુઅલ પબ્લિકે ક્રિએટ કરેલો મની સપ્લાય છે વિથ ધી પોસ્ટ ઓફિસ. ફાઇન. તો એ બી એક કમ્પોનન્ટ છે. સી થર્ડ તમને આપેલું છે M3 ઇન્ક્લુડ્સ ધી અમાઉન્ટ ઓફ ડિપોઝિટ્સ ફ્રોમ ધી કોમર્શિયલ બેંક્સ એઝ વેલ એઝ ફ્રોમ ધી કોઓપરેટિવ બેંક્સ. હવે M3 ની અંદર તમને એવી વસ્તુ આપેલી છે કે ભાઈ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટનું એક બીજું ફોર્મેટ તમને તમારી ભાષામાં બહુ સિમ્પલી કહું તો તમે જેને FD કહો છો કે જેને ફિક્સ ડિપોઝિટ કહો છો કે જે અલ્ટિમેટલી 5 to 7 યર્સના સ્પાનની અંદર ડિવાઇડેડ હોય છે. બરાબર. કે જે તમે આઈ થિંક નોટિસ વગર ઉપાડી ના શકો, તો એ ટાઈમ ડિપોઝિટની વાત કરે છે. અને ઉપાડો છો તો તમને એ પ્રમાણે ઓછા એટલે કે તમારા જે કાંઈ પણ પૈસા થતા હશે એમાંથી થોડાક ઓછા પૈસા તમને મળશે. ફાઇન. કારણ કે તમે અર્લી એને ટાઈમ સ્પાનથી પહેલાં તમે ઉપાડી લો છો, એની એક ટાઈમ લિમિટ પહેલાં ઉપાડી લો છો. ફાઇન. સો એ ટાઈમ ડિપોઝિટની વાત કરે છે. હવે સી એક વસ્તુ તમને એમ કહે છે કે ઇટ ઇન્ક્લુડ્સ ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ડિપોઝિટ્સ ફ્રોમ ધી કોમર્શિયલ બેંક્સ એઝ વેલ એઝ ફ્રોમ ધી કોઓપરેટિવ બેંક્સ. બરાબર. તો તમારા મારા જેવા બીજા કેટલાય લોકોએ એફડીની અંદર પૈસા મૂક્યા છે, કેટલીય બેંકની અંદર. બરાબર. અને કોઓપરેટિવ બેંકની અંદર પણ પૈસા મૂકેલા હશે. ફાઇન. જે તમે આ જે કાંઈ પણ બેંક્સ જુઓ છો, નાગરિક બેંકને, રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો આ બધી કોઓપરેટિવ બેંક્સની અંદર મૂકવામાં આવેલી એફડી અને કોમર્શિયલ બેંક્સની અંદર મૂકવામાં આવેલી એફડી એટલે કે ટાઈમ ડિપોઝિટ્સ, આ પણ માર્કેટની અંદર એક ઇફેક્ટિવ મની સપ્લાય ક્રિએટ કરે. શું કામ? સિમ્પલી એફડીની અંદર પૈસા મૂકેલા હોય ને, પહેલી એક વસ્તુ તમને કોમન કહું કે એફડીની અંદર પૈસા મૂકેલા હોય એ ફિક્સ્ડ જે છે એ ટાઈમ લિમિટ માટે મૂકેલા હોય. તો બેંકને એનો શું બેનિફિટ? તો કે બેંક ધારે ને ત્યારે એ પૈસામાંથી ધારે એ વ્યક્તિને લેન્ડિંગ કરી શકે. બરાબર. ઉપર તમને કરંટ આપેલું હતું એટલે એ લોકો ઉપાડી પણ શકે. બટ ધીસ ઇઝ ફોર ધી ટાઈમ. બરાબર. ટાઈમ ડિપોઝિટ એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે બ્લોક થયેલા હોય. તો શું? તો કે બેંક માટે શું લિબર્ટી? તો બેંક, કોમર્શિયલ બેંક કે કોઓપરેટિવ બેંક આ તમામ પૈસાને ધારે ને ત્યારે લેન્ડિંગ કરી શકે. એટલે કે લિક્વિડ તમારા બ્લોક્ડ મનીને લિક્વિડ ફોર્મની અંદર એ લોકો જનરેટ કરીને આપે. સો ધીસ ઇઝ ધી થિંગ કે ટાઈમ ડિપોઝિટ પણ એક ઇફેક્ટિવ મની સપ્લાય ક્રિએટ કરે. બીજી એક વસ્તુ પણ તમને કહું કે ફિક્સની અંદર મૂકવામાં આવતા પૈસાની અમાઉન્ટ જે છે એ મોર ઓર લેસ તમે જોવા જાઓ તો એક સ્પેસિફાઈડ અમાઉન્ટ હોય અને ઝાઝી અમાઉન્ટ હોય છે, જેથી કરીને બેંકને શું બેનિફિટ થાય? તો કે બેંક જે છે એક તો એના ઇન્ટરેસ્ટ રેટ ઓછા હોય. તમે એફડીના તમને જે કાંઈ પણ એફડી ઉપર ઇન્ટરેસ્ટ રેટ મળે છે, બરાબર, પૈસા ડિપોઝિટ કરવાનો, એના કરતાં લોનના ઇન્ટરેસ્ટ વધારે, તો બેંકને પણ એ વેથી એક ફાયદો થાય. સો ધીસ ઇઝ ધી થિંગ કે એ માર્કેટની અંદર એક ઇફેક્ટિવ મની સપ્લાય ક્રિએટ કરે. હવે આને એક બીજા એક સાયક્લિકલ ફોર્મેટની અંદર જોઈએ કે ભાઈ મેં 5 લાખ રૂપિયા મૂક્યા એફડીની અંદર. હવે બેંક શું કરે છે? તો કે આમાંથી 1 લાખ રૂપિયા 5 અલગ અલગ જણાને આપે છે. બેંક મને ફોર એક્ઝામ્પલ એફડી ઉપર 4% વ્યાજ આપે છે અને બેંક એ જે કોઈ પણ વ્યક્તિ છે કે જેને એ લોકોએ લેન્ડિંગ કર્યું છે એનાથી એ લોકો પાસેથી 5.5% વ્યાજ લે છે લોન ઉપર. હવે આ શું થયું? તો કે પહેલા જેટલા પણ લોકો હશે એની તમામની પાસે લાખ રૂપિયાનો પાવર આવશે, લાખ રૂપિયાની લિક્વિડિટી આવશે. હવે એ લોકો શું કરે છે? તો કે એ 5 જણાનો લાખ રૂપિયા સ્પેન્ડ કરવાનો પર્પઝ આખો અલગ હોય, બટ એ ક્યાંક ને ક્યાંક સ્પેન્ડ કરશે.
એટલે કરશે શું તો કે લાખ રૂપિયામાંથી 50,000 કે કોક 20,000 કે કોક 30,000 કે કોક વ્યક્તિ 50,000 કે કોક 40,000 બધા એમાંથી પૈસા સ્પેન્ડ કરશે માર્કેટમાં. હવે એ લોકો ફરી પાછા જે લોકોના હાથમાં 20,000 30,000 40,000 50,000 આવ્યા એ ફરી પાછા એમાંથી અમુક ટુકડાઓ જે છે એ સ્પેન્ડ કરશે. તો ઓટોમેટિકલી માર્કેટની અંદર શું ક્રિએટ થઈ ગઈ તો કે લિક્વિડિટી. ફાઇન. આ તમે જે છે એ બહુ સીધું સાદું તમને ક્રેડિટ ક્રિએશનનું ફોર્મેટ સમજાવું છું, બરાબર. આગળ પણ આપણે જોશું વિથ ઇન્ટરેસ્ટ એન્ડ વિથ નંબર્સ, બરાબર. બટ આ એક બહુ નોર્મલ વસ્તુ તમને કહું છું કે એ લોકો ફરી પાછા 20 30 40,000 50,000 ને ફરી પાછા ટુકડાની અંદર ડિવાઈડ કરશે અને એ ટુકડા ફરી પાછા આગળ જઈને ટુકડામાં ડિવાઈડ થાય. તો અલ્ટિમેટલી થાય છે શું તો કે 5 લાખ રૂપિયામાંથી માર્કેટની અંદર જો તમે વિથ ઇન્ટરેસ્ટ જોવા જાઓ તો 5 લાખ કરતાં વધારે અમાઉન્ટની લિક્વિડિટી જનરેટ થતી હોય, બરાબર. સો ધ થિંગ ઇઝ ધેટ કે એ વસ્તુ પણ માર્કેટની અંદર પૈસા અથવા તો કેશ ઓન હેન્ડ જનરેટ કરે છે એ ટાઈમ ડિપોઝિટ જ, બટ સ્ટીલ. સી નેક્સ્ટ તમને આપેલું છે M4. M4 ઇન્ક્લુડ ટોટલ પોસ્ટ ઓફિસ અમાઉન્ટ, બરાબર. ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટની જેટલી પણ અમાઉન્ટ જે છે એ લે છે. હવે સી ઉપરનામાં અને નીચેનામાં તમને કન્ફ્યુઝન થાય છે કે M2 અને M4 વચ્ચે ડિફરન્સ શું. M2 ની અંદર તમને એક વસ્તુ આપેલી છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અકાઉન્ટ અમાઉન્ટ અને M4 માં તમને એટલું આપેલું છે કે ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ અમાઉન્ટ. તો ઉપર જે છે ને એ ખાલી સેવિંગ સ્કીમનું ઇન્વેસ્ટમેન્ટ બતાડે છે, જ્યારે M4 ની અંદર ટોટલ ને ટોટલ એટલે કે જે કાંઈ પણ કન્યા કેળવણીથી માંડીને પેન્શન યોજનાને PPF સુધીની જેટલી પણ પોસ્ટ ઓફિસની સ્કીમ છે એ તમામ સ્કીમની અંદર જે કોઈ પણ લોકોએ ડિપોઝિટ કરેલા છે તમામ પૈસાને લેવાના છે, બરાબર. ઉપર આપણે ખાલી સેવિંગ્સ લેતા હતા. ફોર્થ જે છે એની અંદર આપણે કઈ વસ્તુ લઈએ છીએ તો કે જેટલી પણ પોસ્ટ ઓફિસની સ્કીમ છે, બરાબર, ડિપોઝિટને રિલેટેડ સ્કીમ્સ જે છે જેની અંદર લોકોએ પૈસા મૂકેલા છે એ તમામે તમામ એટલે કે કન્યા કેળવણીની PPFની પેન્શન યોજનાની જે કાંઈ પણ છે સેવિંગ સ્કીમ છે એ તમામ સ્કીમ્સ જે છે એનો ટોટલ માની અને અમાઉન્ટ લેવાની છે, બરાબર. તો સી એક વસ્તુ તમે જુઓ M2 અને M4 અને M3 આ ત્રણેય વસ્તુ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કન્ટ્રીની જે કાંઈ પણ કોમન પબ્લિક છે ને એણે ક્રિએટ કરેલો મની સપ્લાય છે, બરાબર. જ્યારે M1 ની અંદર શું આવતું હતું તો કે જે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર, મેજર ઇન્સ્ટિટ્યુશન્સ ને કોમર્શિયલ બેંક્સ RBI સેન્ટ્રલ બેંક એ લોકોએ ક્રિએટ કરેલો સપ્લાય હતો. ફાઇન. સો આફ્ટર 1977 આપણને એ વસ્તુ તો રિયલાઇઝ થઈ ગઈ કે ભાઈ કન્ટ્રીની અંદર ખાસ કરી અને મની સપ્લાય જે છે એ કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ક્રિએટ નથી કરતી, પણ કોણ ક્રિએટ કરે છે તો કે કન્ટ્રીની કોમન પબ્લિક ક્રિએટ કરે છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી 4 કમ્પોનન્ટ્સ ઓફ મની. નેક્સ્ટ જે છે એની અંદર હું તમને કરંટ જે છે સિનારીઓ બતાવું છું કે કરન્ટલી અત્યારે M1 M2 અને M3 નો સપ્લાય માર્કેટમાં કેટલો છે એઝ પર ધી લાસ્ટ ડેટા, બરાબર.